નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે શિક્ષણનું એક નાનકડું કિરણ જીવનના ગાઢ અંધારાને પણ કેવી રીતે ચીરી શકે છે? આજે એક એવી જ વાર્તાની વાત કરીએ જે આ સવાલનો જવાબ આપે છે. અને આપણી આખી વાર્તા છે ને બસ આ એક જ સવાલ પર ટકેલી છે. શું આપણા સંજોગો આપણા સપનાઓ કરતાં મોટા હોઈ શકે? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે સીધા જઈએ રમેશની દુનિયામાં. તો વાર્તાનો પહેલો અધ્યાય શરૂ થાય છે. એક સપનું પણ સામે પડકારોનો પહાડ. તો આ છે રમેશ, એક સાવ નાનકડા ગામમાં રહેતો એક છોકરો. એના પિતા મજૂરી કામ કરતા, એટલે ઘરમાં સાધનોની બહુ જ તંગી. એમ સમજો કે દરેક દિવસ એક નવી લડાઈ જેવો હતો. હવે જુઓ, રમેશ જાણે બે અલગ અલગ દુનિયામાં જીવતો હતો. એક દુનિયા હતી એની હકીકત, જ્યાં ઘરમાં પૈસાની તંગી હતી, અને બીજી દુનિયા હતી એના સપનાઓની, જે આકાશ જેટલા મોટા હતા. અને બસ આ જ બે દુનિયા વચ્ચેની જે ખેંચતાણ હતી ને, એ જ તો એની આખી કહાનીનો પાયો છે. તો પછી આ સંઘર્ષમાં એણે રસ્તો કેવી રીતે કાઢ્યો? વેલ, એ છે આપણો આગળનો ભાગ, અંધારામાં એક દીવો. રમેશ માટે ભણતરનો રસ્તો જરાય સહેલો નહોતો. વિચારો, રોજ 3 કિલોમીટર ચાલીને સ્કૂલે જવાનું. ત્યાં પહોંચો તો દોસ્તો મજાક ઉડાવે, ઘરે પુસ્તકો ખરીદવા માટે પૈસા જ નહીં, અને રાત્રે તો લાઇટ પણ ન હોય, એટલે ફાનસના અજવાળે બેસીને વાંચવાનું. આ તો જાણે એની હિંમતની રોજની પરીક્ષા લેવાતી હતી. અને આ બધું ઓછું હોય એમ આજુબાજુથી આવા અવાજો સતત આવતા રહેતા. અરે રમેશ, આ ભણી ગણીને શું કરીશ? જા, કોઈ કામ ધંધો શીખી લે. આ ખાલી શબ્દો નહોતા, ખબર છે. આ એક એવું દબાણ હતું જે એણે એના સપનાઓથી દૂર ખેંચી રહ્યું હતું. પણ રમેશે હાર ન માની, અને બસ અહીંથી જ આખી વાર્તા બદલાઈ જાય છે. હવે આપણે જોઈશું શિક્ષણની અતૂટ શક્તિ. જ્યારે પણ કોઈ એને હતાશ કરવાની કોશિશ કરતું, રમેશ પાસે એક જ જવાબ હતો: મારું ભણતર, એ જ મારી અસલી તાકાત છે. અને આ ખાલી એક વાક્ય નહોતું, આ તો એનો મંત્ર બની ગયો હતો, એની પ્રેરણા, એની ઢાલ. તો સવાલ એ છે કે આટલી બધી મહેનત અને આટલી મક્કમતાનું પરિણામ શું આવ્યું? ચાલો જોઈએ વાર્તાનો આગળનો ભાગ, સફળતાનો અજવાળો. વર્ષોની આખરી મહેનત આખરે રંગ લાવી. રમેશ બીજું કંઈ નહીં પણ એ જ ગામમાં એક શિક્ષક બન્યો. જુઓ, એ સફળ થઈને કોઈ મોટા શહેરમાં ન જતો રહ્યો, પણ પોતાના ગામ, પોતાના લોકો પાસે પાછો આવ્યો. કેમ? કારણ કે એ ઈચ્છતો હતો કે જે મુશ્કેલીઓ એણે જોઈ છે એ ગામના બીજા કોઈ બાળકને ન જોવી પડે. અને આજે એ જ રમેશ પોતાના વિદ્યાર્થીઓને એક જ પાઠ ભણાવે છે. યાદ રાખજો, પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, એ ક્યારેય સપનાઓથી મોટી નથી હોતી. બસ શરત એટલી કે તમારી પાસે શિક્ષણનું હથિયાર હોય. આ એક વાક્યમાં એની આખી જીતેલી લડાઈનો સાર આવી જાય છે. રમેશની આ વાર્તા ખાલી એક વ્યક્તિની નથી, એ એક એવા સત્યને ઉજાગર કરે છે જે બધાને લાગુ પડે છે. અને એ જ આપણને લઈ જાય છે આપણા છેલ્લા મુદ્દા પર: ગરીબીનું તાળું અને શિક્ષણની ચાવી. કારણ કે જુઓ, શિક્ષણનો મતલબ ખાલી ચોપડીઓ વાંચવી એટલો જ નથી. રમેશની કહાની એ જ તો બતાવે છે. શિક્ષણ શું આપે છે? એ આત્મવિશ્વાસ આપે છે, એ સાચો રસ્તો બતાવે છે, અને સૌથી અગત્યનું, એ એક સારા ભવિષ્યનો પાયો નાખે છે. તો આખી વાતનો સાર બસ આટલો જ છે કે શિક્ષણ એ એવી જાદુઈ ચાવી છે જે ગરીબી જેવા મોટા તાળાને પણ ખોલી શકે છે. અને રમેશનું જીવન એનું જીવતું જાગતું ઉદાહરણ છે. પણ રમેશની વાર્તા અહીં પૂરી નથી થતી. એ આપણને બધાને એક સવાલ પૂછીને જાય છે: આજે આ ચાવીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? આપણી આસપાસ એવા કેટલાય રમેશ હશે, એમના માટે આ ચાવીના દરવાજા કેવી રીતે ખોલી શકાય? આ વિચારવા જેવો પ્રશ્ન છે.